હાય ગાઈઝ, હાઉ આર યુ? ધોરણ 9ના વિદ્યાર્થીઓ, વન્સ અગેન આઈ વેલકમ યુ ઓલ ઇન ધ યુટ્યુબ ચેનલ ઓફ કોટક સ્કૂલ. અને લાસ્ટ લેક્ચર્સની અંદર આપણે ગ્રામરનો એક એવો લોતો ટૉપિક સ્ટાર્ટ કરી દીધો છે કે જેનો ઉપયોગ માત્ર આ ટૉપિક પૂરતો સીમિત નથી. એનો ઉપયોગ ગ્રામરના નાના મોટા દરેક ટૉપિકમાં થશે જ. અને હા, એઝ ફાર એઝ યોર સ્પીકિંગ ઇઝ કન્સર્ન, યોર વોકેબ્યુલરી ઇઝ કન્સર્ન, અને તમારા કમ્યુનિકેશન સ્કિલની જો વાત કરીએ તો એમાં પણ ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી સો યુ શુડ લર્ન ટેન્સીસ ઓફ ઇંગ્લિશ ગ્રામર ફર્સ્ટ, રાઈટ? તો એના માટે પણ આપણને આ ટોપિક જે ટેન્સીસ, જેનું નામ છે ટેન્સ, કાળ, એ હેલ્પફુલ થશે જ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા ટેન્સનો ઇન્ટ્રોડક્શન, ટેન્સ એટલે શું, ટેન્સનો ઉપયોગિતા શું છે, એનો યુસેજ શું છે, કઈ જગ્યાએ ટેન્સ ઉપયોગ કરવામાં આવે છે, એ સિવાય કેટલા ટેન્સ હોય, મુખ્ય ટેન્સ કેટલા, આ બધા જ પ્રશ્નોના જવાબ આગલા આપણા વિડીયોઝની અંદર તમને મળી ગયા છે. હવે આપણે સ્ટાર્ટ કરી દીધું છે ટેન્સને સ્ટડી કરવાનું પ્રોપરલી. અને તમે જાણો છો એ રીતે કે વર્ષના મહિના કેટલા? યસ, 12. તો ટેન્સ કેટલા ટોટલ? 12. અને સિઝન કેટલી, ઋતુ કેટલી? મુખ્ય 3. તો મુખ્ય કાળ કેટલા? 3. એ રીતે આપણે જોયું તો 3 મુખ્ય કાળ: સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. એની અંદર આપણે શરૂઆત કરી દીધી. પહેલા 2 કાળ આપણે પૂર્ણ પર કરી દીધા, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે તમે મારી મેથડથી પરિચિત થઈ ગયા હશો. ક્લાસવર્કની અંદર તમે જે નોટ ડાઉન કરો છો, કેવી રીતે નોટ ડાઉન કરવું એ પણ તમને હવે ખ્યાલ આવી ગયો છે. અને તમને જે રીતની સૂચના મળી છે એ પ્રમાણે સ્કૂલ તરફથી જે પ્રિન્સિપાલ મેડમે તમને સૂચના આપી છે કે તમારી બુક પણ ચેક કરવામાં આવશે. એ રીતે બુક પણ ચેક થશે દરેક સબ્જેક્ટની. વિષય શિક્ષકે બનાવેલી, તમને જે બનાવવા માટે આપી છે ક્લાસવર્ક, એ ઇંગ્લિશની વાત કરીએ તો મેં પહેલાં જ વિડીયોની અંદર કહી દીધું છે, ફરીથી એ વાત રિપીટ કરી દઉં. 200 પેજનું ફૂલ સ્કેપ, 200 પેજનો મોટો ચોપડો આપણે ક્લાસવર્ક તરીકે બનાવીએ છીએ. અને શરૂઆત જે પાર્ટ્સ ઓફ સ્પીચથી આપણે કરી ત્યારથી જ લખવાનું છે. એની અંદર દરેક વિડીયોમાં તમે પોઝ કરી અને લખી પણ શકો સાથે સાથે. હું એટલો ટાઈમ પણ આપું છું. આપણે ક્યાંય ખોટી સ્પીડ કે ઉતાવળ નથી કરતા, જેથી કરીને તમને સમજવામાં કે લખવામાં કંઈ પ્રોબ્લેમ થાય. તો તમે લખતા પણ જતા હશો. પહેલાં 2 કાળ તમે લખી લીધા છે. સાદો વર્તમાન કાળ, એની અંદર આપણે 3 ફોર્મેટમાં કામ કરીએ છીએ. પહેલાં એના ઉપયોગો લખીએ, ક્યાં ઉપયોગ થાય, સાદો વર્તમાન કાળ છે કે સાદો ભૂતકાળ છે. પછી આપણે એની વાક્ય રચના જોઈએ. એમાંય પાછી 3 વાક્ય રચના જોઈએ છે, બરાબર ને? હકાર, નકાર અને પ્રશ્નાર્થ, એટલે કે પ્લસ, માઇનસ અને ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ આપણે એના એક્ઝામ્પલ જોઈએ છીએ અને બાકી વધે છે તમારું હોમવર્ક. તો એ પણ હું તમને આપતો જ જાઉં છું દરેક વિડીયોમાં. છોકરાઓ, આ ક્લાસવર્ક વ્યવસ્થિત મેન્ટેન કરજો, કેમ કે આ જ ક્લાસવર્ક તમને 10thની અંદર, ધોરણ 10ની અંદર પણ કામ આવશે. અને આગળ ઉપરના વર્ષોમાં 11 અને 12 ધોરણની અંદર પણ તમને કામ આવશે. બોર્ડની પરીક્ષાની અંદર પણ ટેન્સીસ આ જ રીતના, આ જ ફોર્મેટમાં હોય છે. તો ખાસ ક્લાસવર્કને વ્યવસ્થિત રીતે બનાવજો. હોમવર્ક જે હું આપું એ કરતા રહેજો, કેમ કે આ ક્લાસવર્ક મેડમ પણ ચેક કરે છે અને હું પણ ચેક કરીશ. તો હવે આજના વિડીયોની અંદર શરૂઆત કરી દઈએ. આપણે જે ટેન્સ આજે ભણવાનો છે, દરેક વિડીયોમાં આપણે એક ટેન્સ કમ્પ્લીટ કરીએ છીએ પ્રોપરલી અને 100%. એવી રીતે આજનો આ વિડીયો છે એ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, ટેન્સ નંબર 3, રાઈટ? તો આ ટેન્સ નંબર 3 જે છે, જેનું નામ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્ય કાળ, વિચ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેન્સ. બહુ ઉપયોગ છે આનો, ખાસ કરી અને ફ્લુઅન્સીમાં, એટલે કે બોલતી વખતે આપણે ફ્યુચર ટેન્સને બહુ ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા ભવિષ્યકાળ શરૂ કરતાં પહેલાં હું તમને પહેલાં 2 કાળ જે આપણે પૂરા કર્યા એનું ક્વિક રિવિઝન, એક નાની સમજૂતી આપી દઉં, એટલે તરત જ આપણે આ કાળને સહેલાઈથી સમજી શકીએ. આપણે પૂરા કર્યા છે 2 કાળ. નંબર 1 ઉપર હતો સાદો વર્તમાન કાળ, એટલે કે આજની વાત, અત્યારની વાત કરવા માટે, ટોક ઓફ ટુડે, બરાબર? એના ઉપયોગો આપણે જોયા, એની વાક્ય રચનાઓ આપણે જોઈ. ત્યારબાદ આપણે ભણ્યા સાદો ભૂતકાળ, એટલે ભૂતકાળની, મતલબ જે સમય વીતી ગયો છે, જે વસ્તુઓ પસાર થઈ ગઈ છે આપણા જીવનમાં, એ દરેક બાબતોને વાત કરવા માટે, અથવા તો વર્ષો પહેલાં જે ઘટનાઓ બની ગઈ છે, જેમ કે હમણાં જ 15મી ઓગસ્ટ ગઈ,
પણ 1947 15મી ઓગસ્ટ આ ખાસ દિવસ હતો આપણા દેશ માટે, કેમ કે ત્યારે આપણે આઝાદ થયા. તો 15મી ઓગસ્ટ 1947 એ આપણા માટે ગણાશે સાદો ભૂતકાળ. પણ હા, માની લ્યો કે આજે જ જ્યારે તમે વિડીયો જુઓ છો ને આજે જ જો 15 ઓગસ્ટ હોય તો ટુડે આજની જે વાત કરવી છે, આજે જે સેલિબ્રેશન કર્યું, માત્ર ને માત્ર આજના દિવસની વાત કરવી, તો એ સાદો વર્તમાનકાળ બની જશે, રાઈટ. પણ જો 1947 લગાડી દો પાછળ તો એ બની જાય છે સાદો ભૂતકાળ. આવી જ રીતે ઘણી બાબતો એવી હોય છે જે અત્યારે થઈ નથી પણ ભવિષ્યમાં થશે, એવો એક અંદાજ છે, બરાબર. તો એ કાળને આપણે કહેશું સાદો ભવિષ્યકાળ, એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ, રાઈટ. ફોર એક્ઝામ્પલ, બધા જાણો છો, બધા જ લોકો ફેસ કરો છો પરિસ્થિતિને. જે પરિસ્થિતિ છે COVID-19ની મહામારી, એટલે કે કોરોના વાયરસે ફેલાવેલી મહામારી, જે વિશ્વવ્યાપી મહામારી છે, જે દરેક દેશ એનો સામનો કરી રહી છે. અને આપણા દેશમાં તો એના માટે લોકડાઉન પણ પૂરું થયું. અને અત્યારે પણ અમુક સરકાર તરફથી ગાઈડલાઇન્સ આપવામાં આવી છે, જેમ કે માસ્ક ફરજિયાત, બરાબર, સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું, જાહેર સ્થળોએ બહુ મેળાવડા એટલે કે બહુ ભેગું ન થવું. તમે જોવો છો ને આ ઓગસ્ટ મહિનામાં આવતા દરેક ધાર્મિક અને સાંપ્રદાયિક જે તહેવારો છે એની પણ ઉજવણી આપણે બહુ મર્યાદિત રીતે કરી. તો એનો મતલબ કે આ બધી ગાઈડલાઇન અત્યારે લાગુ પડે છે વર્તમાન કાળમાંની અંદર, તો આને સાદા વર્તમાન કાળમાં કહેવાય. ફોર એક્ઝામ્પલ કે આઈ વિયર અ માસ્ક, હું માસ્ક પહેરું છું. ક્યારે? તો કે અત્યારે. કેમ? તો કે આજની જ વાત છે, વર્તમાનની વાત છે. પણ એવું બનશે કે થોડાક સમય પછી, કદાચ 2 મહિના પછી કે 4 મહિના પછી કે વર્ષ દિવસ પછી, ઘણા થોડાક સમય પછી એવું બનશે કે આ જે નીતિ નિયમો છે એ થોડા હળવા બની જાય, થોડા ઓછા થઈ જાય, એવું પણ શક્ય છે. જેમ કે અત્યારે જે જાહેર જગ્યાઓએ ઘણા બધા લોકોએ ભેગા થઈ અને કોઈ સોશિયલ કાર્યક્રમ ન કરી શકે, અથવા તો લગ્ન પ્રસંગમાં મર્યાદિત સંખ્યામાં લોકો આવે, આ બધું તમને ખ્યાલ જ છે. તો ભવિષ્યમાં આ બધા નિયમોમાં થોડો ફેરફાર આવી શકે. પણ જો હું એમ કહું છું ફેરફાર આવી શકે, હજી આવ્યો નથી. સમજાય છે? આવી શકે મતલબ ઇન ફ્યુચર ઇટ વિલ બી પોસિબલ, કદાચ ભવિષ્યમાં આ વસ્તુ થઈ શકે. બીજું એક્ઝામ્પલ લઈએ કે અત્યારે આપણી સ્કૂલ બંધ છે, ફિઝિકલી આપણે સ્કૂલે નથી ભણવા જતા, પણ હા ઓનલાઈનના માધ્યમથી તમે બધા ટીચર્સને જોવો છો, બધા લેક્ચર અટેન્ડ કરો છો, બધા સબ્જેક્ટ ભણો છો, તમારું એજ્યુકેશન ચાલુ છે, પણ સ્કૂલ બંધ છે. ક્યાં? અત્યારે, વર્તમાનમાં. પણ કાયમી ધોરણે આજીવન સ્કૂલ બંધ રહેવાની નથી. તો એક સમય આવશે જ્યારે સ્કૂલ ફરીથી રીઓપન થશે, ફરીથી ખુલશે. પણ જો અત્યારે ખુલી નથી, ખુલશે મતલબ ભવિષ્યમાં. હવે આ જે વાક્ય આપણે બોલ્યા, જે કલ્પનાઓ વિચારણાઓ કરી, એ બધી ક્યારની છે? તો કે ભવિષ્યની, અત્યારની નહીં છે. તો ભવિષ્યની વાત કરવા માટે જે કાળ ઉપયોગમાં લેવામાં આવે એને અંગ્રેજીમાં કહેવાય છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. દેટ્સ ઇટ. બીજો એનો એક ઉપયોગ એવો પણ છે કે ઘણી વખત આપણે કંઈ વચન આપતા હોય કોઈ વ્યક્તિને, કંઈ પ્રોમિસ કરતા હોઈએ કે અચ્છા 2 વીક પછી હું આ કાર્ય પૂરું કરી લઈશ, અથવા 1 મહિના પછી મારી પાસે આ વસ્તુ આવી ગઈ હશે, અથવા આવતા મહિને હું આ ખરીદી કરી લીધી હશે, મેં આ ખરીદી કરી લીધી હશે, મેં આ વસ્તુ લઈ લીધી હશે, અથવા 1 વર્ષ પછી કે 2 વર્ષ પછી મેં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી લીધી હશે. તો જો અત્યારે આ કાંઈ કાર્ય આપણે કર્યા નથી, પણ આપણે કોઈને વચન આપી છે કે આઈ વિલ ડૂ ધેટ, આઈ વિલ ડૂ ધીસ, આઈ વિલ ડૂ ધેટ. આ વસ્તુ મેં કરી લીધી હશે, અથવા આ વસ્તુ હું કરીશ. તો આ વચન આપતી વખતે કોઈને, અથવા કોઈ શરતની પૂર્ણતા, મતલબ કોઈ શરત અત્યારે આપણે બાંધેલી છે પણ એ પૂરી ક્યારે થશે? તો કે ભવિષ્યમાં. ફોર એક્ઝામ્પલ કે ઇફ યુ વર્ક હાર્ડ રાઇટ નાવ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. જો તમે સારી મહેનત કરશો રાઇટ નાવ એટલે અત્યારે, યુ વિલ ગેટ ગુડ માર્ક્સ, તો તમે સારા માર્ક્સ મેળવી શકશો. પણ અત્યારે નહીં, ક્યારે? ભવિષ્યમાં. સમજાય છે? તો યુ વિલ ગેટ ગુડ માર્ક્સ, તમને મળશે માર્ક્સ સારા. તો એક વસ્તુ અત્યારે લાગુ પડી, શરત અત્યારે લાગુ પડી, પણ એની અસર ક્યારે જોવા મળશે? ભવિષ્યમાં. તો આવી વાત કરવા માટે પણ આપણે જે કાળનો ઉપયોગ કરીએ એને કહેવાય છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્યકાળ. તો આમ જુઓ તો મુખ્ય 2 જ ઉપયોગો થયા. પહેલો ઉપયોગ કે ભવિષ્યની વાત કરવા માટે, ભવિષ્યમાં કોઈ ઘટના બનવાની હોય કે કોઈ કાર્યક્રમ યોજાવાનો હોય કે કોઈ ઉજવણી થવાની હોય, એની વાત જો આપણે અત્યારે કરીએ તો એને ભવિષ્યકાળમાં લઈ જવી પડે. બીજા નંબર ઉપર કોઈને વચન આપ્યું હોય તો એનું પાલન ભવિષ્યમાં થશે, કોઈ શરત લગાવી છે તો એનું પાલન, એનું રિઝલ્ટ એ ભવિષ્યમાં આવશે. એવી જ રીતે
ત્રીજો ઉપયોગ એવો કહી શકાય કે કોઈ ક્રિયા અત્યારે થઈ છે પણ એનું પરિણામ ક્યારે જોવા મળે છે તો કે ભવિષ્યમાં. જેમ કે પરીક્ષાઓ લેવાય છે માર્ચ એપ્રિલની અંદર, પણ એની તૈયારી માર્ચ એપ્રિલમાં શરૂ નથી થતી, એની તૈયારી તો આખું વર્ષ ચાલે છે. પરીક્ષા ક્યારે લેવાશે તો કે માર્ચમાં કે એપ્રિલમાં. તો પરીક્ષા લેવાશે, હજી લેવાની નથી. ક્રિયા અત્યારે ચાલુ છે, ભણવાની ક્રિયા અત્યારે ચાલુ છે. અત્યારે તમે ઓનલાઈન લેક્ચર જોવો જ છો, ક્રિયા અત્યારે કરો છો, પણ એનું પરિણામ ક્યારે જોવા મળશે તો કે ઇન ફ્યુચર, એટલે કે ભવિષ્યમાં. તો આવી વાતને રજૂ કરવા માટે પણ ઉપયોગ થાય છે સાદો ભવિષ્યકાળ, એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો છોકરાઓ, બહુ સિમ્પલી કહું તો ભવિષ્યની જે વાતો તમારે અત્યારે રજૂ કરવી હોય એના માટે વપરાતો કાળ એટલે સાદો ભવિષ્યકાળ, જેની વાક્યરચના પણ બહુ સહેલી જ છે. હા, જે લોકોને સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવડી ગયો છે ને પરફેક્ટલી, મેં જે રીતે તમને કીધું એ રીતે તમે કાર્ય કર્યું હશે, ઘરે હોમવર્ક પણ કરી લીધું હશે, તો એ સાદો વર્તમાન કાળ આવડી જ ગયો હશે. જે લોકોને સાદો વર્તમાન કાળ આવડી ગયો છે એ લોકોને સાદા ભવિષ્યકાળની વાક્યરચના એકદમ સહેલી લાગશે. કેમ તો કે સેમ છે. તમને પ્રશ્ન થાય કે સર સેમ કેવી રીતે, સરખી કેમ હોઈ શકે? સરખી છે, માત્ર એક જ ફેરફાર છે, અને એ ફેરફાર દર્શાવતા શબ્દો છે શેલ અથવા વિલ. વાક્યરચના હમણાં આપણે બુકના માધ્યમમાં જોશું તો તમને ખ્યાલ આવશે કે ઓકે સર, સાદા વર્તમાન કાળની વાક્યરચના અને સાદા ભવિષ્યકાળની વાક્યરચના તો એક સરખી જ છે, માત્ર અહીંયા નવા બે શબ્દ ઉમેરાય છે. આમ તો બેય નહીં, કોઈ એક જ શબ્દ વપરાશે એટ અ ટાઈમ, શેલ અથવા તો વિલ. હા, એનું કન્ફ્યુઝન ક્લિયર કરી દઉં. સેલ ક્યારે ઉપયોગ કરાય અને વિલ ક્યારે ઉપયોગ કરાય. હવે આમ જુઓ તો સ્પોકન ઇંગ્લિશના ક્લાસ ઘણા લોકો કરતા હોય છે, અને એ છોકરાઓ ઘણીવાર એમ કહેતા હોય કે સર હવે તો બધે વિલ જ ઉપયોગ થાય છે, સેલ ઉપયોગ નથી થતો. રાઈટ, તમને પણ એ પ્રશ્ન થતો હશે કે ન્યૂઝપેપરમાં પણ વિલ વધારે જોઈએ છીએ બધાની સાથે, આઈ, વી, યુ, હી, સીટ બધાની સાથે. તો સેલ ઉપયોગ કરાય કે ન કરાય? યસ, હું તમને ગ્રામેટિકલી સમજાવું. ગ્રામરના દ્રષ્ટિકોણથી જોઈએ, ઇંગ્લિશ ગ્રામરના નિયમો પ્રમાણે જોઈએ તો નિયમ છે કે આઈ અને વી સાથે હંમેશા સેલ, હું ફરીથી રિપીટ કરું છું આ વાતને, ધ્યાનથી સાંભળી લેજો. આઈ અને વી સાથે, આઈ એટલે એક વચન હું, વી એટલે અમે બહુવચન, આઈ કે વી સાથે હંમેશા સાદા ભવિષ્યકાળમાં સેલ ઉપયોગ થાય. અને બાકી બધા જ સાથે, બાકી બધા મતલબ યુ, હી, સી, ઇટ, ધે, મોહન, રોહન, કાંઈ પણ નામ આપેલું હોય, કોઈ પણની સાથે વિલ, માત્ર આઈ અને વી સાથે સેલ. આ ગ્રામરનો નિયમ છે, ઇટ્સ અ રૂલ ઓફ ગ્રામર, અને આપણે આને જ ફોલો કરશું. શું કામ તો કે હા, હું જાણું છું વર્તમાન ઇંગ્લિશમાં અત્યારે ઘણા બધા લોકો વિલ જ બોલતા હોય છે, આપણે પણ ઘણીવાર બોલતા હોય છે કે આઈ વિલ બી ધેર ઇન 2 મિનિટ્સ, હું હમણાં 2 મિનિટમાં ત્યાં પહોંચી જઈશ, બરાબર, આઈ વિલ કમ, હું આવું છું, હું આવીશ. તો આ બધું આપણે પણ બોલતા હોઈએ છીએ. સ્પોકનમાં ઇટ્સ ઓકે, બોલતી વખતે ચાલે, પણ જ્યારે તમે લખતા હો ત્યારે ગ્રામર તમારું એકદમ નિયમ અનુસાર હોવું જોઈએ. અને બોર્ડમાં તમે જ્યારે પરીક્ષા આપશો આવતા વર્ષે 10મા ધોરણમાં, ત્યારે ગ્રામરના નિયમો પ્રમાણે ચેક કરશે પેપર. એટલે આપણે આ નિયમ યાદ રાખવાનો કે આઈ અને વી સાથે સેલ, બાકી બધામાં વિલ. હા, તમે જ્યારે બોલતા હો છો ઇંગ્લિશ ત્યારે તમે બધા જની સાથે વિલ ઉપયોગ કરી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, નોટ એન ઇશ્યુ. ફાઇન. તો હવે બુકના માધ્યમથી જોઈ લઈએ સાદા ભવિષ્યકાળને, એના ઉપયોગો, એની વાક્યરચના અને એના વાક્યો. ત્યારબાદ તમને હું હોમવર્ક આપી દઉં, અને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ફરીથી એક નવા ટોપિક, નવા ટેન્સની સાથે મળીશું. પણ એ પહેલાં વિડીયો પૂરો નથી થયો, વિડીયોને તમારે હજી બુકના માધ્યમથી જોવાનો છે, જેમાં તમે નોટ ડાઉન પણ કરતા જજો સાથે, અને હું સમજાવતો પણ જાઉં છું. રાઈટ, સો લેટ્સ સ્ટાર્ટ. યસ, તો આ છે ટેન્સ નંબર 3, સાદો ભવિષ્યકાળ, એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. રાઈટ, ફ્યુચરમાં થતી ક્રિયાઓ દર્શાવવા માટે વપરાતો કાળ એટલે કે સાદો ભવિષ્ય કાળ, જેના ઉપયોગો અહીંયા તમારી સામે છે, જોઈ શકો તમે. ઉપયોગોમાં પહેલો ઉપયોગ છે ભવિષ્યમાં થનારી ઘટના, કાર્યક્રમ કે ઉજવણી દર્શાવવા માટે, જેને આપણે જોઈ ગયા છીએ હમણાં ઓરલી થોડી વાર પહેલાં જ. કોઈ ક્રિયાના, બીજો ઉપયોગ છે કોઈ ક્રિયાના પરિણામ વિશે વાત કરવા માટે, મતલબ ક્રિયા અત્યારે થઈ હોય અને એનું પરિણામ એટલે કે એનું રિઝલ્ટ ક્યારે મળશે તો કે ભવિષ્યમાં મળશે એવું દર્શાવવું હોય જ્યારે. અને ત્રીજો ઉપયોગ, છેલ્લો ઉપયોગ છે વચન કે શરતની પૂર્ણતા દર્શાવવા માટે. કોઈને તમે પ્રોમિસ કરો છો, વચન આપો છો, કે પછી કોઈ શરત આપેલી છે, તો એ બેયની પૂર્ણતા ક્યાં થશે? ભવિષ્યમાં. વચન કે શરત અત્યારે પૂરા નહીં થાય, અત્યારે તો આપશું આપણે, પૂરી કરે થશે તો કે ભવિષ્યમાં. તો આ 3 ઉપયોગો તમારે લખી લેવાના છે બુકની અંદર, અને એને પાકા પણ કરી લેવાના છે. ત્યારબાદ જોઈએ વાક્ય રચના.
ફોર્મેટ ઓફ સિમ્પલ ફ્યુચર ટેન્સ, માળખું કેવી રીતે લખાય, વાક્ય કેવી રીતે બનશે, પ્લસ એટલે કે પોઝિટિવ તમે જાણો જ છો હવે, હકારાત્મક વાક્ય રચના આવી છે કરતા, પ્લસ સેલ ઓર વિલ. હવે થોડી વાર પહેલાં જ મેં તમને સમજાવ્યું ક્યારે સેલ અને ક્યારે વિલ, બરાબર. ગ્રામરના નિયમ પ્રમાણે ચાલશું આપણે, સેલ અથવા તો વિલ બેમાંથી કોઈ એક. આ અપોન લખ્યું છે મેં સેલની નીચે વિલ, એનો મતલબ છે કાં તો સેલ કાં તો પછી વિલ, બેમાંથી કોઈ એક જ શબ્દ ઉપયોગ થશે એક વાક્યની અંદર. ત્યારબાદ મૂકવું પડશે મૂળરૂપ. હવે મૂળરૂપ એટલે આપણે આગળ વર્બનો વિડીયો પણ જોઈ લીધો તમે, હાર્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. એમાં મેં કીધું ક્રિયાપદના પ્રકારો 5 પ્રકાર છે, V1, V2, V3, V4 અને યસ ઇન્ફિનિટિવ વર્બ એટલે કે 2 વાળું ક્રિયાપદ. પણ એમાં જે V1 જે હું બોલ્યો હતો એ ક્રિયાપદને V1 કહેવાય છે ને, એ છે આપણું મૂળરૂપ. ફાઇન, V1. તો અહીંયા મૂળરૂપની જગ્યાએ તમે આવું પણ લખી શકો V1, જેને આ સમજાઈ જતું હોય. ક્રિયાપદનું મૂળરૂપ એટલે ગો, પ્લે, ઈટ, હિયર, લિસન, કમ, સેન્ડ વગેરે વગેરે. એસ લાગશે નહીં, યાદ રાખજો. અહીંયા વર્તમાન કાળ અને ભવિષ્યકાળમાં ફેર જ એ છે કે આમાં એસ લગાડવામાં આવતો નથી. કેમ તો કે આગળ સેલ અથવા તો વિલ આવી ગયા હશે. ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો ટુમોરો, નેક્સ્ટ યર, નેક્સ્ટ મંથ વગેરે વગેરે આવા શબ્દો. તો આ થઈ હકારાત્મક વાક્ય રચના. જોજો હવે આમાંથી જો હું સેલ અને વિલને કાઢી નાખું ને, સેલ અને વિલને હું જો અહીંથી ફોર્મેટમાંથી કાઢી નાખું તો થઈ જશે કેવો સાદો વર્તમાન કાળ. મેં કીધું હતું ને એક જ ફેર છે સેલ અને વિલનો, બાકી વાક્ય રચના આગળ તમે ભણ્યા એ જ છે સેમ. નેગેટિવ જોઈ લઈએ, નકારાત્મક, તો એ છે કરતા, સેલ અથવા વિલ નિયમ પ્રમાણે, પ્લસ નોટ. નકારાત્મક છે, નેગેટિવ છે તો નોટ લગાડવું પડશે, યસ. ત્યારબાદ મૂળરૂપ, ત્યારબાદ કર્મ, ત્યારબાદ અન્ય શબ્દો. એવી જ રીતે જો પ્રશ્નાર્થની વાક્ય રચના એમ નિશાની કરી છે, પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈએ તો સેલ વિલને ક્યાં લઈ આવવા પડે? એક સ્ટેપ આગળ, યસ. સેલ અથવા વિલથી વાક્ય શરૂ થતું હોય, પછી કર્તા આપેલો હોય, પછી મૂળ રૂપ આપેલું હોય, કર્મ અને અન્ય શબ્દો. હા, ક્વેશ્ચન માર્ક છે એટલે કરવાનું ભૂલાય નહીં, રાઈટ. તો બહુ સિમ્પલ અને સોબર છે આની વાક્ય રચના. અહીંયા નેગેટિવ માટે નોટ જે મૂક્યું એના માટે એક નિયમ તમને કહી દઉં. તમે ખાસ તમારી નોટબુકમાં અને ઇમ્પોર્ટન્ટ નોટ કરી, IMP નોટ કરીને લખી લેજો. કોઈ પણ વાક્યમાં છોકરાઓ કોઈ પણ કાળ હોય, નેગેટિવ શબ્દ નોટ, NOT હંમેશા ત્રીજા નંબર ઉપર જ આવશે. કેટલામાં નંબર ઉપર? ત્રીજા નંબર ઉપર આવશે. ત્રીજા એટલે કે થર્ડ નંબર ઉપર. અહીંથી તમે ગણશો ને તો કરતા પહેલા નંબર ઉપર, પછી બીજા નંબર ઉપર સેલ અથવા તો વિલ, અને ત્રીજો નંબર છે નોટ. આવું જ તમે વર્તમાન કાળમાં જોયું હશે, કરતા પછી ડુ ડઝ આવી જાય અને પછી ત્રીજા નંબર ઉપર નોટ. આવું જ તમે ભૂતકાળમાં જોયું, કરતા પછી ડીડ આવી જાય પછી નોટ. એનો મતલબ એવો થાય છે કે નોટની પોઝિશન, નોટનું સ્થળ ફરતું નથી. નોટ લગાડવામાં આવે તો હંમેશા કેટલામાં નંબર ઉપર લાગશે? યસ, ત્રીજા નંબર ઉપર, રાઈટ. આ નોટ તરીકે લખી લેજો. ગુજરાતીમાં તમે લખી શકો બુકમાં કે નોટ, NOT, નોટ હંમેશા ત્રીજા નંબર પર આવે, કોઈ પણ કાળ કે કોઈ પણ વાક્ય હોય. રેડી? ઓકે. તો આ વાક્ય રચનાઓ તમે જોઈ લીધી અને લખી પણ લીધી હશે બુકમાં. હવે વાત કરીએ એના એક્ઝામ્પલ્સની, રાઈટ. તો એના એક્ઝામ્પલ્સ જોશું અને એ એક્ઝામ્પલ તમે ખાસ ધ્યાનથી સમજી લેજો, કેમ કે હોમવર્કમાં જે વાક્ય બનાવવાના છે એ તમારે એક્ઝામ્પલને જોઈને જ એના જેમ જ તમારે બનાવવાના રહેશે. ફાઇન. સો લેટ્સ સી એક્ઝામ્પલ્સ. ઓકે, એક્ઝામ્પલ નંબર 1 અહીંયા આપણી સામે છે, આપણને ગમતું એવું. યસ, એક્ઝામ્પલ છે ઇન્ડિયા વિલ વિન ધ મેચ, રાઈટ. ઇન્ડિયા વિલ વિન ધ મેચ. તો આ ભવિષ્યમાં ક્રિયા થઈ. હવે એનું નેગેટિવ બનાવીએ તો ઇન્ડિયા વિલ નોટ વિન ધ મેચ. અને એનું પ્રશ્નાર્થ બનાવીએ તો વિલ આગળ આવી જશે, વિલ ઇન્ડિયા વિન ધ મેચ, પ્રશ્નાર્થ છે, બરાબર. બીજું એક્ઝામ્પલ છે આઈ શેલ પનિશ યુ. પનિશ મતલબ શિક્ષા આપવી, દંડ આપવો. આઈ જોજો તમે, આઈ અને વી હોય તો એની સાથે શેલ, બરાબર. આઈ શેલ પનિશ યુ. નેગેટિવ બનાવીએ તો આઈ શેલ નોટ પનિશ યુ, નોટ હંમેશા ત્રીજા ક્રમે. અને પ્રશ્નાર્થ બનાવીએ તો શેલને ઉપાડીને આગળ લઈ લેવાનું, એટલે કે શેલ આઈ
પનિશ યુ પ્રશ્નાર્થ ચિહ્ન. રાઈટ. તો આ થઈ ગયા એક્ઝામ્પલ. હવે વાત કરીએ તમારા હોમવર્કની. હોમવર્ક અહીંયા તમારી સામે છે. તમે લખતા પણ જજો વાક્યને અને હું બોલતો જાઉં છું. આ દરેક વાક્ય તમારે 3 રીતે બનાવવાના છે. એટલે કે જે હકાર હોય એને નકાર અને પ્રશ્નાર્થ બનાવવાના, નકાર હોય એને હકાર અને પ્રશ્નાર્થ, અને જો પ્રશ્નાર્થ હોય તો એને હકાર અને નકાર. રાઈટ. તો વાક્ય અહીંયા તમારી સામે છે, હું બોલતો પણ જાઉં છું. મોહન વિલ ટેક પાર્ટ ઇન વર્લ્ડ ચેમ્પિયનશિપ. મોહન વિલ ટેક પાર્ટ ઇન વર્લ્ડ ચેમ્પિયનશિપ. બીજું વાક્ય છે રાજ વિલ નોટ લર્ન મરાઠી. ત્યારબાદ ત્રીજું વાક્ય છે શ્રેયા વિલ ગો ટુ USA. ત્યારબાદ પ્રશ્ન વાક્ય આપ્યું છે વિલ યુ હેલ્પ મી. તો આને તમારે બનાવવાનું હકાર અને નકાર. બરાબર છે. ઓકે. એના પછી પ્રશ્ન પાછો શેલ આઈ બ્રિંગ યોર બુક. શું હું તમારી બુક લઈ જઈ શકું? બ્રિંગ એટલે લઈ જવું. ત્યારબાદ WHO હુ એટલે કે WHO પ્રશ્નની સાથે કંઈ વાંધો નહીં, હુનું હુ જ રહેશે, બાકી બધું વાક્ય એમનેમ રહેશે. જેમ કે આ તમને હું સમજાવી દઈશ બોલીને. હુ વિલ ટેલ મી ધ ટ્રુથ. હવે આ પ્રશ્ન થયો તો આની જગ્યાએ તમારે જો હકાર અને નકાર બનાવવા હોય તો તમારે કર્તા ઉમેરવો પડશે. બરાબર ને? તો અહીંયા તમે કર્તા તરીકે લખી શકો કોઈ પણ વ્યક્તિનું નામ. સપોઝ કે હું અહીં લખું છું રોહન. રોહન વિલ ટેલ મી ધ ટ્રુથ. હકાર. અને નકાર બનાવો તો રોહન વિલ નોટ ટેલ મી ધ ટ્રુથ. ફૂલ સ્ટોપ. તો આ વાક્ય સોલ્વ થઈ ગયું તમારા માટે. ત્યારબાદ છે સમબડી વિલ આસ્ક યુ ધીસ ક્વેશ્ચન. સમબડી વિલ આસ્ક યુ ધીસ ક્વેશ્ચન. જો સમબડી, એનીબડી, એવરીબડી વગેરે શબ્દોની સાથે પણ હંમેશા વિલ આવશે. તમને આ વધારે સમજાય એના માટે મેં એક્ઝામ્પલ્સ થોડાક વધારે લખ્યા છે, એ મૂક્યા છે તમારી સામે. ત્યારબાદ છે વિલ મિસ્ટર મહેરા એડ્રેસ ધ મીટિંગ? ક્વેશ્ચન માર્ક. એડ્રેસ કરવું એટલે સંબોધન કરવું. રાઈટ. એડ્રેસ મતલબ સંબોધન. શું મિસ્ટર મહેરા આ મીટિંગને સંબોધન કરશે? પ્રશ્નાર્થ ચિહ્ન. નેહા વિલ નોટ સિંગ સચ સોંગ્સ. નેહા આવા ગીતો ગાશે નહીં. નેગેટિવ. અને ત્યારબાદ લાસ્ટ 10મું વાક્ય વી શેલ કમ લેટ. અમે મોડા આવશું. તો આ દરેક વાક્યને તમારે દરેકની અંદર 2 વાક્ય બનશે, એટલે કે 10 ગુણ્યા 2 એટલે 20 વાક્ય ટોટલ તૈયાર થશે. અને એને તમારે બુકમાં હોમવર્ક તરીકે લખી લેવાના છે. ફાઇન. તો મળશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ટેન્સ નંબર 4 સાથે. ટિલ ધેન ગુડ બાય.